અમે પાછું આ સત્સંગમાં પૂછનારાએ અમને પૂછ્યું છે ત્યારે અમે સ્પષ્ટ કીધેલું છે આ જે બોલીએ છીએ વાણી અને આ જોઈને બોલીએ છીએ દર્શન અને પૂછનાર આ ત્રણેય વસ્તુ ગયા અવતારના કોઝની ઇફેક્ટ છે। ના સમજાયું? આ અમારું દર્શન પણ ગયા અવતારનું, આ વાણી એ ગયા અવતારની અને પૂછનારનો હિસાબ પણ ગયા અવતારનું। એમાં આ અવતારનું અમારું દર્શન એના આધારે પડેલા જે કોડવર્ડ જ્ઞાનના એનું રિઝલ્ટ તો નેક્સ્ટ બર્થમાં આવશે। એટલે કોઈ જગ્યાએ સિદ્ધાંત ખંડન થાય નહીં। મન વચન કાયા પર છે અને પરાધીન છે એ જ રહે। અમારું દર્શન તો હાઈ લેવલનું છે। અમે કહીએ છીએ ને કે અમારા ભાવમાં કેવું છે કે આ અમારે લોકોને સત્સંગ દ્વારા જવાબ આપવો પડે છે અને લોકોને સમાધાન થાય। એના કરતાં અમારું ચારિત્ર એવું હોવું જોઈએ કે આ અમને જોઈને લોકો સમજી જાય। એ અમારો ભાવ છે। શું છે આજનું અમારું દર્શન આવું છે કે વાણીનો ઉપયોગ ના કરવો પડે અને સમજી જાય।